हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल अलका सोरठिया में आपનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ રિફ્રેશિંગ ઇન્સ્ટન્ટ એનર્જેટિક ગુંદ કતીરા ગુલકંદ શરબત। આ શરબત બનાવતા પહેલા શરબત બનાવવાની મારી આ રીત ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુંદ કતીરા શરબત બનાવવા માટે ગુંદ કતીરા તો જોઈએ જ મિત્રો। ગુંદ કતીરા એ તાસીરમાં ઠંડો હોવાના કારણે સમર સિઝનમાં એનું સેવન કરવામાં આવતું હોય છે। જે આ મુજબનો ગુંદર છે। અહીં ગુંદ કતીરાના માત્ર 2 જ ટુકડા લીધા છે, જેને સાફ પાણીથી બરાબર ધોઈ અને મિત્રો આ ગુંદ કતીરાને 15 કલાક માટે મેં પલાળી દીધો છે। એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં પાણી એબ્સોર્બ કરી લે છે, માટે આને પલાળતી વખતે પૂરા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે। 15 કલાક પછી આ મુજબનું એનું ટેક્સચર છે। સાથે અહીં 1 ટીસ્પૂન તકમરિયા લીધા છે, તેને પણ 1/4 કપ જેટલા પાણીમાં પલાળી દીધા છે। તકમરિયાને થોડી વાર માટે સાઈડ પર લઈ લઉં છું। દૂધ કોલ્ડ ડ્રિંક્સ બનાવવા માટે દૂધ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મિત્રો। મેં અહીં જે ઘરમાં વપરાય એ રેગ્યુલર દૂધ લીધું છે। દૂધને ગરમ કરીને ઠંડુ પાડી લીધું છે। કુલ 500 ml જેટલું અહીં આ દૂધ લીધું છે। ગુંદ કતીરા શરબત બનાવવા માટે બધું નહીં પણ થોડું દૂધ હું મિક્સચર જારમાં લઈ લઉં છું। તેમાં એડ કરું છું 1/4 કપ જેટલો ગુલકંદ અને 1/4 કપ જેટલો પલાળેલો ગુંદ કતીરા। ગુલકંદ સ્વાદમાં ખૂબ જ સ્વીટ હોવાના કારણે હું એક્સ્ટ્રા સાકર એડ કરતી નથી। સ્વીટનેસ જે પ્રમાણે પસંદ કરો એ પ્રમાણે તમે અહીં સાકર કે સુગર પાવડર એડ કરી શકો છો। બધું જ હવે હું સ્ટર્ન કરી લઉં છું। અહીં આ બધું એકરસ થતાં જ તેમાં બચાવેલું દૂધ ઉમેરીશું। સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ, 2 ચમચી પલાળેલા તકમરિયા તેમજ તૈયાર કરેલું દૂધ મિક્સ કરીશું। ઉપરથી ફરી ચમચી જેટલા તકમરિયા, સૂકી ગુલાબની પાંખડીઓ તેમજ સ્લાઇસમાં કટ કરેલા બદામ પિસ્તાથી ગાર્નિશ કરીશું। મિત્રો માત્ર 2 જ મિનિટમાં તમે આને બનાવીને સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી અને સમર કુલ આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ પડશે। ગુંદ કતીરા ગુલકંદ શરબત બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।